નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે એવા પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે વાત કરવાના છીએ કે જે લાંબા સમયથી તેમના 18 મહિનાના બાકી ડીએડીએસની રાહ જોઈ રહ્યા છે તેવા પેન્શનરો અને સરકારી કર્મચારીઓની જોવાના છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે 18 મહિનાનું બાકી ડીએડીએસ જાણો અફવા કે હકીકત. તો મિત્રો, જે 18 મહિનાનું બાકી ડીએડીએસ જાહેર કરવામાં આવ્યું છે તે હકીકત છે કે અફવા છે, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવી છે. તો મિત્રો, પેન્શનરો આનંદો કે આશા પર પાણી, જાણો સંપૂર્ણ માહિતી. તો મિત્રો, જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તો તેમને આનંદ થશે કે તેમની આશા પર પાણી ફરી જશે, તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો મિત્રો, વિગતવાર જોઈએ તો કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા 18 મહિનાના બાકી ડીએડીએસ એટલે કે મોંઘવારી ભથ્થાની બાકી રકમ આપવાની જાહેરાત માત્ર એક અફવા છે. સરકાર દ્વારા આવી કોઈ જ મંજૂરી આપવામાં આવી નથી. સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર ચાલતા આ પ્રકારના સમાચારો અને દાવાઓ તદ્દન ખોટા છે. સરકાર સત્તાવાર નિર્ણય અને વાસ્તવિક સ્થિતિ વિગતો જે આપણે જોઈ તે પ્રમાણે છે. તો જોઈએ તો તેમાં અફવા શું છે? તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે કોરોના સમયગાળા એટલે કે જાન્યુઆરી 2020થી જૂન 2021 દરમિયાન રોકેલા 18 મહિનાના ડીએડીઆરના એડીએસને મુક્ત કરવાનો આદેશ આપી દીધો છે અને કર્મચારીઓના ખાતામાં મોટી રકમ જમા થશે. તો મિત્રો, આ એક અફવા છે અને સરકારે આવી કોઈ જ જાહેરાત કરી નથી અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે 18 મહિનાનું બાકી ડીએડીએસ આપવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો, વાસ્તવિક અને સરકારનો સત્તાવાર જવાબ. નાણાં મંત્રાલયની સ્પષ્ટતા. કેન્દ્ર સરકારના નાણાં રાજ્યમંત્રીએ સંસદના લેખિત પ્રશ્નના જવાબમાં વારંવાર સ્પષ્ટ કર્યું છે કે કોરોના મહામારી દરમિયાન ઊભી થયેલી આર્થિક કટોકટી અન્ય કલ્યાણકારી યોજનાઓ પાછળ થયેલા ભારે ખર્ચને કારણે આ ભથ્થા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો, ચૂકવણી અશક્ય. તો તેમાં સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે કે નાણાકીય દબાણો અને રાજકોષીય મર્યાદાને કારણે 18 મહિનાના બાકી ડીએડીએસ ચૂકવવાની સરકારની કોઈ જ યોજના નથી અને તે શક્ય નથી. ત્યારબાદ કર્મચારી સંગઠનોની રજૂઆત. તો મિત્રો, જો કે વિવિધ કર્મચારી યુનિયનો અને પેન્શનર્સ એસોસિએશનો દ્વારા સતત વડાપ્રધાન અને નાણામંત્રીને આ નાણાં જે છે તેને છૂટા કરવા માટે રજૂઆતો અને પત્રો મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારે તેના પર કોઈ સકારાત્મક મંજૂરી આપી નથી. તો મિત્રો, આવી રીતે જે વાસ્તવિક અને સરકારનો સત્તાવાર જવાબ છે તેમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે 18 મહિનાનો કોરોના સમયગાળા દરમિયાન જે 2020થી જૂન 2021 સુધી જે બાકી ડીએડીએસ રોકવામાં આવ્યું છે તેને કોઈ જ આપવાનો નિર્ણય નથી અને તેના પર કોઈ સકારાત્મક મંજૂરી પણ આપવામાં આવી નથી. તેથી જે આવી માહિતી છે તેનાથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો, આ હતું સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે. ત્યારબાદ
વર્તમાન સત્તાવાર અપડેટ 2026 18 મહિનાના જૂના એરિયસ મળવાના નથી, પરંતુ ચાલુ મોંઘવારી ભથ્થા અંગે નીચે મુજબના સત્તાવાર નિર્ણયો લેવાયા છે. ડીએમાં 2%નો વધારો. કેન્દ્રીય કેબિનેટે 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારાને મંજૂર કર્યો છે, જેનાથી વર્તમાન ડીએ દર 58થી વધીને 60% થયો છે. ત્યારબાદ 8મા પગાર પંચની પણ ટૂંકમાં વાત કરી લઈએ તો 8મા પગાર પંચની રચના અંગેની પ્રક્રિયા હાલ ચાલુ છે અને વિવિધ કર્મચારી સંગઠનો સાથે ફિટમેન ફેક્ટર અને લઘુત્તમ પગાર વધારવા બાબતે ચર્ચા ચાલી રહી છે, જેનો સંભવિત અમલ ભવિષ્યમાં થશે. તો મિત્રો, આવી રીતે 18 મહિનાનું બાકી ડીએસ તો નથી આપવાનું, પરંતુ હાલ જે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કર્યો છે, તેથી પેન્શન અને પગારમાં પણ સૌથી મોટો વધારો થયો છે. અને જે મોંઘવારી ભથ્થું 2026થી એટલે કે 1 જાન્યુઆરી 2026થી જાહેર કર્યું છે અને જે બાકી મહિનામાં એરિયસ નથી ચૂકવાયું તેને એરિયસ પેટે પણ વધારાની રકમ ચૂકવવામાં આવશે અને તેના આધારે પેન્શન અને પગારમાં પણ સૌથી મોટો વધારો જોવા મળશે મિત્રો. અને મિત્રો, અંતમાં જાણી લઈએ તો કર્મચારીઓ અને પેન્શનરોને વિનંતી છે કે યુટ્યુબ કે વોટ્સએપ પર આવતી આવી ભ્રામક હેડલાઇન્સથી દૂર રહેવું અને માત્ર ભારત સરકારના નાણાં મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવતા પરિપત્રોને સાચા માનવા. અને મિત્રો, જો તમે ચાલુ વર્ષના ડીએ ઓર્ડર અથવા તો 8મા પગાર પંચના લઘુત્તમ પગારનો અંદાજ વિશે જાણવા માંગતા હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવતા વિડીયોમાં તમામ વાત આપણે વિગતવાર કરવાની છે.